નમસ્કાર દોસ્તો, તકિયા નીચે મૂકી દો આ વસ્તુઓ. ધન ચુંબકની જેમ ખેંચાશે અને તમારા બંધ ભાગ્યના દરવાજા પણ ખુલવા માંડશે. તેમજ તમારા ભાગ્ય સૂર્યની જેમ ચમકશે. તો આજ આપણે વાત કરીશું એવી અજાણી પરંતુ ચમત્કારિક વાતોની, જે તમે કદાચ ક્યારેય પણ સાંભળી નહીં હોય. કેટલાક ઉપાય એવા છે જે તકિયા નીચે રાખવાથી ધન, આરોગ્ય અને શાંતિ તમારા જીવનમાં ચુંબકની જેમ ખેંચાઈ આવે છે. વાસ્તુશાસ્ત્ર કહે છે કે કેટલીક ખાસ વસ્તુઓ જેને તકિયા નીચે રાખીને સૂઈએ તો ક્યારે પણ પૈસાની તંગી રહેતી નથી. તો મિત્રો, આજનો વિડીયો ખૂબ જ જ્ઞાનવર્ધક થવાનો છે, તો વિડીયોને છેલ્લે સુધી અવશ્ય જોતા રહેજો. મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે ક્યારેક આપણા જીવનમાં સૌ કંઈ હોવા છતાં મન શાંત નથી રહેતું? રાત્રે ઊંઘ નથી આવતી કે વારંવાર સ્વપ્નમાં અજાણી વસ્તુઓ દેખાય? શું તમે જાણો છો કે આ બધું માત્ર મનનો ભ્રમ નથી, પરંતુ ઘરની ઉર્જા, દિશા અને તકિયા નીચે રહેલી નાની નાની ચીજો પણ આપણા ભાગ્યને અસર કરતી હોય છે? તમે માનશો કે નહીં, પરંતુ આપણા પૂર્વજોએ એવું કહ્યું કે જે રીતે દિવસના આરંભમાં પ્રકાશ જરૂરી છે, એ રીતે રાત્રિના આરામ માટે યોગ્ય ઉર્જા પણ એટલી જ જરૂરી છે. તો મિત્રો, ઘણા લોકોએ વાસ્તુશાસ્ત્રને સામાન્ય સમજતા હોય છે, પરંતુ ઘણા લોકોએ વાસ્તુના અમુક મુખ્ય ઉપાયો અપનાવીને પોતાના ભાગ્યના દરવાજા ખોલ્યા છે અને પોતાના પરિવારમાં ધન, સુખ અને પ્રગતિમાં વધારો કર્યો છે. તો અમે અમારી આ ચેનલ પર વાસ્તુને લગતા મુખ્ય ઉપાયોના વિડીયો મૂકેલા છે, તો અત્યારે જ અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરતા જજો. તો આજે આપણે જાણીશું કે રાત્રે સૂતા પહેલાં તકિયા નીચે શું રાખવું જોઈએ અને શું ન રાખવું, અને કેવી રીતે આ એક નાનકડો ઉપાય તમારા જીવનમાં સુખ, શાંતિ અને ધનવૃદ્ધિ લાવી શકે છે. તો ચાલો આપણે જાણીએ ચમત્કારિક વસ્તુઓ વિશે, જે રાત્રે સૂતા પહેલાં તકિયા નીચે રાખવાથી તમારા જીવનમાં પ્રકાશની એક નવી કિરણ ફેલાય છે. તો પહેલું, ચાંદનીમાં રાખેલો ચાંદીનો સિક્કો. જો તમે ધન સંબંધિત સમસ્યાઓથી પરેશાન છો તો પૂર્ણિમાની રાતે એટલે કે પૂનમની રાત્રે ચાંદીનો સિક્કો ચાંદનીમાં થોડા સમય માટે રાખો અને પછી તેને તકિયા નીચે મૂકી સૂઈ જાઓ. આ ઉપાયથી તમારો ચંદ્રગ્રહ મજબૂત થાય છે અને મન અને ધન બંને સ્થિર થાય છે. બીજું, હળદર સાથે કંકુનો ઉપાય. પીળા કપડામાં થોડી હળદર અને થોડું કંકુ રાખીને તકિયા નીચે મૂકી દો. આ ઉપાયથી જીવનમાં અડચણો દૂર થાય છે. ખાસ કરીને લગ્ન જીવન અને માન સન્માન માટે ખૂબ શુભ ગણાય છે. ત્રીજું, રાત્રે દીવો બુઝાવતા પહેલા પ્રાર્થના લખેલી પરચી રાખવી. જો કોઈ ઈચ્છા પૂરી થવી હોય તો કાગળ પર તમારી ઈચ્છા લખીને તકિયા નીચે રાખો અને પ્રાર્થના કરો. આ ઉપાયથી મનની શક્તિ વધારવાનો માનસિક વાસ્તુ ઉપાય ગણાય છે. ચોથું, પિત્તળનો નાનો સિક્કો સાથે કાચનો દાણો. આ ઉપાય ધન અને વ્યવસાય માટે ખાસ છે. બંનેને પીળા કપડામાં બાંધી તકિયા નીચે મૂકી દો. એક પિત્તળનો નાનો સિક્કો અને કાચનો દાણો. આ રીતે કરવાથી વેપારમાં આવક વધે અને રોકાયેલું ધન પાછું મેળવવાનું યોગ બને છે. પાંચમું, મોરપંખ. ધન અને ભાગ્ય માટે મોરપંખને તકિયા નીચે રાખવાથી, એટલે કે જે મોરનું પીંછ, એને તકિયા નીચે રાખો અને સવારે તેના દર્શન કરો. તે માહોલમાં સકારાત્મક સ્પંદન ફેલાવે છે અને ધન પ્રાપ્તિના રસ્તા ખોલે છે. વાસ્તુશાસ્ત્ર કહે છે કે મોરપંખ જ્યાં હોય ત્યાં માતા લક્ષ્મીનો આશીર્વાદ રહેલો જ હોય છે. છઠ્ઠું, મૂંગ દાળનો ઉપાય એટલે કે મંગ દાળનો ઉપાય. કારકિર્દીમાં વૃદ્ધિ માટે તો મંગળવારે લીલા કપડામાં મગ દાળ બાંધી તકિયા નીચે રાખો. સવારે તેને કોઈ કન્યાને દાન કરો.
અથવા દેવીના ચરણોમાં મૂકી દો. આ ઉપાયથી બુધ દોષ દૂર થાય છે અને નોકરી વ્યવસાયમાં વૃદ્ધિ પ્રગતિ થાય છે. 7મું, હરી ઇલાયચી નિંદ્રા અને મનની શાંતિ માટે. જો તમને ઊંઘ સારી આવતી નથી કે મન વારંવાર વિચારોમાં ડૂબી જાય તો એક નાની થેલીમાં હરી ઇલાયચી એટલે કે લીલી એલચી રાખીને તકિયા નીચે મૂકી દો. આ સુગંધિત ઉર્જા તમારા મનના તણાવને શાંત કરે અને ઊંઘ ઊંડી આવવા લાગે છે. 8મું, સિક્કાનો ઉપાય આરોગ્ય અને સમૃદ્ધિ માટે. જો તમે લાંબા સમયથી કોઈ બીમારીથી પીડાઈ રહ્યા છો તો પૂર્વ દિશા તરફ એક ચાંદીનો કે પિત્તળનો સિક્કો રાખો. વાસ્તુ મુજબ સિક્કો ચંદ્ર અને સૂર્યની ઉર્જાને સંતુલિત કરે છે અને શરીરમાં નવી શક્તિનો સંચાર કરે છે. આ ઉપાય આરોગ્ય સાથે સાથે માનસિક શાંતિ પણ આપે છે. 9મું, હળદરની ગાંઠ ગુરુ ગ્રહના આશીર્વાદ માટે. હળદર જ્ઞાન, ધન અને દાંપત્ય સુખનું પ્રતીક છે. પીળા કપડામાં હળદરની ગાંઠ બાંધી તકિયા નીચે રાખો. ગુરુ ગ્રહ તમારો મજબૂત બને અને જીવનમાં માન સન્માનમાં વધારો થાય છે. 10મું, લોખંડની સેજ રાહુ કેતુના પ્રભાવથી મુક્તિ માટે. જો તમારા કામ વારંવાર બગડી જાય છે કે સમય સાથ નથી આપતો તો તકિયા નીચે નાની લોખંડની ચાવી અથવા તો કાતરી રાખો. આ ઉપાય રાહુ અને કેતુના દોષને શાંત કરે અને જીવનમાં સ્થિરતા લાવે છે. 11મું, સિંદૂરનો ઉપાય મંગળ દોષથી મુક્તિ માટે. સોમવારે સિંદૂરની નાની ડબ્બી તકિયા નીચે રાખો અને સવારે હનુમાનજીને અર્પણ કરી દો. મંગળ દોષ તમારો દૂર થાય અને જીવનમાં પ્રગતિ મળે છે. 12મું, ગીતા અથવા સુંદરકાંડ આધ્યાત્મિક શાંતિ માટે. તકિયા નીચે ભગવદ્ ગીતા અથવા સુંદરકાંડનું નાનું પુસ્તક રાખો. સવારે ઉઠીને તેને થોડું વાંચો. મનમાં અદ્ભુત શાંતિ અનુભવો છો. આ ઉપાયથી ચિંતા ઘટે છે અને જીવનમાં સકારાત્મકમાં અવશ્ય વધારો થાય છે. 13મું, તુલસીના પાન શુદ્ધતા અને આરોગ્ય માટે. તુલસીના થોડા પાન તકિયા નીચે રાખો. સવારે તેમને ખાઈ લો. આથી શરીર શુદ્ધ બને અને મનમાં સકારાત્મકતા વધે છે. પણ યાદ રાખો, તુલસીના પાન ક્યારેય પણ સૂર્યાસ્ત પછી ન તોડવા. હવે આગળ આપણે જાણીએ એવી કઈ વસ્તુઓ છે જે તકિયા નીચે ભૂલથી પણ રાખવી ના જોઈએ. તો પહેલું, પર્સ અથવા નાણાં. લક્ષ્મીજીનો તેમાં વાસ છે. તકિયા નીચે રાખવાથી અનિચ્છનીય ખર્ચા વધે છે. બીજું, પુસ્તકો અથવા મેગેઝિન. બુધ ગ્રહનું પ્રભાવ વધારે છે અને ચિંતાઓ પણ વધારે છે. ત્રીજું, ઘડિયાળ. ઇલેક્ટ્રિક તરંગો ઊંઘ અને હૃદય પર પ્રભાવ પાડે છે. ચોથું, આભૂષણો. નકારાત્મક ઉર્જા આકર્ષે છે અને અશાંતિ લાવે છે. તો મિત્રો, ક્યારેક જીવન બદલવા માટે મોટા ઉપાયો કે પૈસા નહીં, પણ માત્ર એક સકારાત્મક વિચાર અને નાનું સાચું પગલું પણ પૂરતું હોય છે. તકિયા નીચે રાખેલી એ નાની વસ્તુઓ માત્ર ચીજો નથી, એ તમારા મનની ઉર્જા, આશા અને વિશ્વાસના પ્રતીક છે. તો યાદ રાખો, જો મનમાં ભય નહીં, વિશ્વાસ હશે તો રાત પણ શાંતિથી પસાર થશે અને સવારે નવી શક્તિ લઈને આવશે. ઘરનું વાસ્તુ, દિશા કે ઉપાય જેટલા મહત્વના છે તે કરતાં વધુ મહત્વનું છે તમારું મન શુદ્ધ રાખવું અને શ્રદ્ધા જીવત રાખવી. તેથી આજથી શરૂ કરો. રાત્રે સૂતા પહેલાં માત્ર શરીર નહીં, મનને પણ આરામ આપો. માત્ર તકિયા નીચે નહીં, તમારા દિલમાં પણ સકારાત્મકતા, આશા અને પ્રાર્થના મૂકો. યાદ રાખો, જ્યાં શ્રદ્ધા વસે છે ત્યાં ચમત્કાર જરૂર થાય છે. તો તમામ મિત્રો મનમાં પોતાની કુળદેવી માતાનું નામ સ્મરણ કરે અને જો તમને સારું લાગે તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં પોતાની કુળદેવી માતાનું નામ અથવા તો માતા લક્ષ્મીનું નામ અવશ્ય લખતા જજો. તો આવા જ વિડીયો જોવા માટે અત્યારે જ અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરતા જજો. તો આવા જ વિડીયો સાથે આપણે પાછા મળશું. તો તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.